અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂના મંદિરની જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે મામલે ગાયકવાડ હવેલી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપી મોહમ્મદ બિલાલ શેખ અને જીશાન કાદરીની ધરપકડ કરવામાં આવી, સાથે જ અન્ય 5 થી 6 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે। પૌરાણિક ત્રિકમજી મંદિરની 897 વાર જમીન કુખ્યાત હનીફ દાડી અને તેના પિતા પુત્રએ મળીને પચાવી પાડી, સાથે જ કલેક્ટરમાંથી મંજૂરી મેળવીને દસ્તાવેજ પણ કરી લીધા। મંદિરની જમીનનો કેસ વર્ષોથી કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં દસ્તાવેજ કરાવ્યો હતો। વર્ષ 2023માં આરોપી નિઝામુદ્દીન કલેક્ટરમાં ખોટું સોગંદનામું કરી જમીન 2.36 કરોડમાં વેચી દીધી હતી। તપાસમાં સામે આવ્યું કે જમાલપુર ત્રિકમજી મંદિર 1990 સુધી મંદિર હતું। 1993ના બ્લાસ્ટ પછી મંદિરમાં દર્શન કરવા ન જતા જમાલપુરના કુખ્યાત ગુનેગારોએ મંદિર પચાવી પાડવા કાળસો રચ્યો હતો। 20 વર્ષથી બિલાલ શેખે મંદિરની જમીન પર ગેરકાયદે દુકાનો બનાવી તેને ભાડે આપી હતી। જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટા અને ફોલ્સ રજૂઆતો કરી અને એક મંજૂરી મેળવી લે છે અને મંજૂરી આધારે 2023માં એક દસ્તાવેજ થાય છે અને જે દસ્તાવેજની અંદર એવો તમામ રીતે ચેરિટી કમિશનર છે એમની જમીનને પચાવી પાડવાનું કૃત્ય કરતા હોય, પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજી મંદિરની જે જમીન છે એ જમીન એમને પચાવી પાડેલ હતી। તો જમાલપુર ત્રિકમજી મંદિર વિવાદ મુદ્દે બજરંગ દળ પણ મેદાને આવ્યું છે। બજરંગ દળના પ્રમુખ જ્વલિત મહેતાએ માંગ કરી છે કે મંદિર ફરીથી ત્યાં બનવું જોઈએ। ભગવાન વિષ્ણુ સહિત 6 દેવી દેવતાઓની મૂર્તિ સાથે મંદિર હતું। મંદિર કોના ઇશારે તોડાયું છે, કોની મદદ લેવાઈ છે, તે તમામ સામે કાર્યવાહી થવી જોઈએ। અમે સરકારની સાથે એવી માંગણી કરીએ છીએ કે આની અંદર જેટલા લોકો ઇન્વોલ્વમેન્ટ હોય, જે કોર્પોરેશનના કર્મચારી હોય કે અગર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એને અશાંતદારાની પરમિશન મળી હોય તો એ લોકો હોય કે આની અંદર જેટલા બી હિન્દુ પણ જયચંદો જેટલા લોકો હશે એ બધાને કડકમાં કડક કાર્યવાહી થાય, એ લોકોના જામીન ન થાય અને ફરીવાર આ મંદિર ભવ્ય બને અને મૂર્તિઓ પુનઃ સ્થાપિત થાય એવી અમારી માંગ। પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોરસી સુધી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમજ સ્તર લાઇટ દ્વારા 765 કેવી વીજ લાઇનનું કામ ચાલુ થવાનું છે। આ વીજ લાઇન સુરત જિલ્લાના અનેક ગામોમાંથી પસાર થનાર છે, જેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે અગાઉ પણ સુરતના માંડવી, પલસાણા, બારડોલી તેમજ કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતોને જાણ કર્યા વિના બળજબરીથી વીજ લાઇન નાખવા સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેનું ખેડૂતોને હજુ સુધી વળતર નથી મળ્યું। ત્યારે બીજી કામગીરી ચાલુ થાય તે પહેલા કામરેજ તાલુકાના સેવણી ગામે ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જેમાં આંદોલન માટે રણનીતિ નક્કી કરાઈ છે। સમગ્ર સુરત જિલ્લામાં જેટલા કામો ચાલે છે 765 કેવી એના પછી ભલે એ પાવર ગ્રીડનું હોય કે સ્ટરલાઇટનું હોય, પણ બધા કામો બંધ કરવાના છે અને ટૂંક સમયમાં સુરત જિલ્લાના સર્વ અસરગ્રસ્ત ખેડૂતોની એક મોટી કાર રેલી અમે આયોજન કરી રહ્યા છે। કામ લગભગ 50% પૂરું થવા છતાં હજુ કોઈ બી ખેડૂતોને એના ખાતામાં પૈસા જમા નથી થયા, એટલે અમને એક ડર છે કે કાલે ઉઠીને પાવર લાઈન નખાઈ જશે અને આ વળતરનું શું। જ્યાં સુધી અમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ 3 કંપનીના કામો અમે કરવા દેવાના નથી। તો મહીસાગર જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યાને હલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે। કડાણા ડેમ મારફતે અલગ અલગ યોજના હેઠળ કુવા બોરના તળ ઊંચા લાવવામાં આવી રહ્યા છે। જિલ્લાના 145 તળાવ સહિત 2 નદીઓ અને 5 કોતરો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તળાવોમાં પાણી ભરતા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ ઊંચા આવશે અને પશુ પંખીઓ સહિત માનવજાતને પૂરતું પાણી મળી રહેશે। કડાણા જળાશય આધારિત 8 જેટલી યોજનાઓ થકી તળાવો ભરવા 52 મિલિયન ક્યુબિક મીટર પાણી ઉપયોગમાં લેવાશે, જેનાથી 8575 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે। કડાણા ડેમમાં હાલમાં પણ 40% જેટલો પાણીનો સંગ્રહ છે, જેથી આગામી ચોમાસા સુધી પાણી પૂરતું મળી રહેશે। કુલ 145 જેવા તળાવો ભરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ચોમાસા પછી આપણે ભરવાનું ચાલુ કરતા હોય છે, રવિ સિઝનમાં ભરતા હોય છે અને ઉનાળાના શરૂઆતમાં
ચોથા મહિના અને પાંચમા મહિનાના સ્ટાર્ટિંગ સુધી આપણે ભરતા હોઈએ છીએ. આ વર્ષના બધા તળાવોમાં આપણે સફિશિયન્ટ પાણી નાખી દીધું છે, જેથી રવિ સિઝન, ઉનાળાના પાકની સિઝનમાં